અત્યારે ટાઈમ થઈ ગયો છે 8:45 અને બધાને જય સ્વામિનારાયણ. ઓહો ભગવાન, આજે મંદિર સાફ સફાઈ થઈ જાય તો ભગવાનને બધાને સાફ સફાઈ કરે છે. તો વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ફ્રોમ ધ બ્લોગ. મારી ચા બને છે, મમ્મીને કામ કરે છે. તું શું કરશું? ચા દૂધ મારું રીલ કરે છે. અંદર ચાલીએ ને ચિરાગભાઈ બહુ બધું કામ કર્યું. શું કર્યું કામ? તે ઘોડો ફિટ કર્યો કપડાનો ઘોડો ફિટ કર્યો તી ખોલ્યો, પછી ખોલી હકેલીને ક્યાં નાખો માળિયામાં. સરસ. અને આ હાલે લે શું કરે છે બુરા? ચાલો તું હે ને આજે છો ને તો મારે કામકાજ ઓફિસ છે, તારે શું કરવાનું છે? મારે બીજું કામ કરવાનું. ભાઈ તમને બટાકાનું બધું લેવું પડશે, ફરાળ બધાનો ફરાળ કરાવવું પડશે ને, એટલે બધી વસ્તુ બધી લેવા જવાના છે. ચલો બને એટલો વહેલો હું ફ્રી થઈ જાઉં તો હું ખરાબ તો રહું. બપોર પછી જ બધું લેવા જવાનું છે. આ પૂરો મને જોઈને ઈચ્છા કરે છે. બોલ ને બેટા, શું થયું? મમ્મીને બોલાવે છે. આ મમ્મીને બોલાવે છે ભાઈ, તું જા. મને નથી બોલાવતો, તને બોલાવે. જા ભાઈ, ઉઠે ત્યારે મન ન બોલાવે. તો મારું ચાલુ. વાહ, મજા આવી જશે. ચલો આજે બી કામ બહુ છે. વિડીયો બ્લોગ બે એડિટ કરીને નાખવાના બી બાકી છે. આ ત્રીજો બ્લોગ કેમ કે શું છે. એનીવે ગાઈઝ, અત્યારે આવી ગયા છે ઓફિસ. કામ કરી દઈએ સ્ટાર્ટ, ફ્રી થઈને મળીએ. નહીં ભાઈ, આગળ હાલો દર્શન કરી લો. હા રજનીભાઈ, ફેવરિટ ભોજન અડદની દાળ ભદ્રણ રોટલો. હા 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 હા. શું હાલે શિવ? તું અરે હું કામ કરું બેટા. નહીં જવાનું? હાલો તો આ તો રજા રાખી દો બસ. ઓકે ઓકે. બોલો શું હાલે ભાઈ? બસ શાંતિ. શું થયું? કાંઈ નહીં, આવો આવો. હા ભાઈ. હા ભાઈ, કેમ મૂકીને વહી ગયો? કાં શિવ? ઓકે. અને અમારે એને મૂકીને નહીં જવાનું, મારે હારે લઈ જવાનું. હાલો હાલો હાલો, આવું છે ને? હા શું કરવું છે? આ ટેબલ લાગી દો તને. ટેબલ બેવું છે અહીં બી, આ બાજુ બી. ચાલુ કરી દો ને. રફ પેજ બગાડ નાખ્યા ભાઈ. જો ABCD 1 2 11 12 13 14 એટલે મને રફ પેજ રાખવું લીખા કરે. મારે અહીંયા કામ ચાલુ છે. આનું કામ ચાલુ. આ શું બનાવ્યું છે? હે આ શું બનાવ્યું છું? હે શું? ઓહ માય ગોડ, મંકી. પેલા તો હમણાં હું બોલ્યો તો પપ્પા. ઓકે ઓકે ઠીક છે. વાહ મંકી. એ હાથ ઊંચા કર્યા મંકી તો. હે હે એને હાથમાં હું મૂક્યું છે? ઓકે. શું શું બનાવ્યું? ફ્રૂટ. આ ફ્રૂટમાં શું છે? આ શું બનાવ્યું? હુઈ જા મત. અંકલ જોડે ભાઈ નો ગયો તો હવે મારે એને મૂકવા જવાનો છે અને આઈસ્ક્રીમ ખવડાવવાનું છે. તો આઈસ્ક્રીમ બી ખવડાવી દઈએ, બધા માટે લઈ આવીએ પાછળ રાતે. ઓકે. આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા હતી, આઈસ્ક્રીમ લાવો. શું કરે છે અમારા આયુષભાઈ? ચાલો ભાઈ, ઘરે આવી ગયા છે. 3:30 થઈ ગયા છે. ભાઈને આઈસ્ક્રીમ ખવડાવી. આરા હુઈ જવાનું તો હુઈ જવાનું છે. આઈસ્ક્રીમ કેવું છે? મસ્તી. એવું બોલશે જ નહીં, ખાવામાં છે. ચાલો બહુ મજા આવે. કોકોનટ મજા. ઓકે ચલો એન્જોય કરો. ઓ 8 થઈ ગયા. લાડો આવી ગયો છે. વાહ ભાઈ, મસ્ત સબ્જી. જમી લઈએ. મોટામાં શોપિંગ થઈ ગઈ તમારી કમ્પ્લીટ? શું લીધું? ઘણું બધું લીધું. બધું પૂરું થઈ ગયું મતલબ હવે ચોટા નહીં જવાનું? બીજા પણ માગી બીજા દેવાના. કીધું ને
9 વાગે 9:45 થઈ ગયા છે અને મમ્મીના મામા આવ્યા હતા ધીરુ મામા, તો એમની સાથે બેસવાની બહુ મજા આવી અને મારા મામા પણ બાજુમાં બેઠા હતા પ્રેમ મામા. અને આ ગયો અત્યારે શું લગે ચમાડે છે તો એની તૈયારી જોઈ લો. આ નાનો છે કઈ પહેલા તું નાનો છો હે ઉભો રહે પકડી લો હા આ ભાઈને જો હિચકવા નથી દેતા અમારે આયન ભાઈને. આ ભાઈ રાજ કરે એકચ્યુઅલી શિવાંશને આ ગિફ્ટ કહેવાય. મને ખબર છે નાનો ભાઈ હોય એટલે કેટલી સમસ્યાઓનો હલ થઈ જાય એટલે તારા માટે તો બેસ્ટ છે પૂરા. આ નાનો ગિફ્ટ છે, નાનો ગિફ્ટ. ભાઈ ચમ મને શર્ટની તૈયારી થઈ ગઈ છે. ઓલમોસ્ટ પાટલા આવી ગયા છે. ચીકુનું જ્યુસ બનાવવાનું છે સવારમાં અમારે પીવા, પછી બપોરે સૂકી ભાજીને ફરાળ કરવાનું છે. કાલે ભાઈ ચડાવવાની છે. છઠના દિવસે પાના છોડવાનો કાર્યક્રમ હોય તો સવારે કાલે આશીષભાઈ પંડ્યા આવશે છે, પૂજા કરશે 9 વાગે. પૂજા સ્ટાર્ટ થશે પછી સંકલ્પ લેવાશે. એટલે કાલનો કાર્યક્રમ બહુ મસ્ત છે, મજા આવશે. મારા ફઈ આવશે, ભેગી થશે, મજા આવશે. તો વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીશું. ઘણું બધું કામ કરવાનું છે પણ હવે નેક્સ્ટ બ્લોગમાં આપણે જોઈ લઈશું. એને ગાઈડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા બ્લોગ સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ભગવાનને પણ ઓઢાડી દીધા.